સુરતના ચોક બજાર વિસ્તારમાં સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એકલિંગ ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યું છે। આ ચર્ચ CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે અને સુરતનું સૌથી જૂનું એન્કલિક ચર્ચ મનાય છે। આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું। આ ચર્ચમાં 200 વર્ષ જૂની બાઇબલ અને 200 વર્ષ જૂની બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવી છે। આ ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓની આવન જાવન રહે છે। ચોક બજારના આ ઐતિહાસિક ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પારંપરિક ધૂમધામથી નાતાલ પર્વ મનાવવામાં આવી રહ્યું છે। ચર્ચને રંગબેરંગી લાઇટ સજાવટથી સજ્જ કરવામાં આવ્યું છે અને વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચર્ચ સુરતના ઐતિહાસિક વારસાનું જીવંત સાક્ષી છે અને શહેરની સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક બની રહ્યો છે। મારું નામ રેવરન ઉદયકુમાર ભાદરુ છે અને હું અહીંયા CNI ક્રાઇસ્ટ ચોક બજારમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું। આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી જગતને માટે અને સમસ્ત જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે, કારણ કે આજે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને એ જન્મને સમસ્ત વિશ્વ અને વિશેષ કરીને ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુયાયીઓ ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર જન્મ લેવાનો હેતુ ઈશ્વર હોવા છતાં એમણે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા, જેથી કરીને પૃથ્વીના સમસ્ત જગતના લોકોને તારણનો અનુભવ થાય, મોક્ષ મળે, પાપોની માફી મળે, આનંદ, શાંતિ, કરુણાનો સંદેશો એમણે પાઠવ્યો છે। આજના દિવસે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અહીંયા પ્રભુ મંદિરમાં ભેગા મળીને આરાધના કરશે, પ્રાર્થના કરશે અને એકબીજાને હર્ષો ઉલ્લાસ અને આનંદથી મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપશે અને એ રીતે આખો દિવસ અમે ઉજવીશું। જી, મારું નામ રેવરન ઉદયકુમાર ભાદરુ છે અને હું CNI ક્રાઇસ્ટ ચોક બજારમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું। આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી માનવ જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે, કારણ કે આજના દિવસને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને એટલે નાતાલ તરીકે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને હર્ષો ઉલ્લાસથી સમસ્ત ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુયાયીઓ ઉજવે છે। આજના દિવસે તેઓ પ્રભુ મંદિરમાં જઈને આરાધના કરશે, પ્રાર્થના કરશે, પ્રભુના વચનોનું મનન કરશે અને એકબીજાને મળીને આનંદથી ઉમંગથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપશે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પૃથ્વી પર એ ખૂબ જ અદ્ભુત છે અને વિશેષ કરીને ઈશ્વર હોવા છતાં માનવ દેહ ધારણ કરીને તેઓ આ પૃથ્વી પર આવ્યા કે સમસ્ત જગતના લોકોને શાંતિ, કરુણા, પ્રેમનો, એકતાનો સંદેશો આપે, તારણ આપે, મોક્ષ આપે, પાપોની માફી આપે।